સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાતા શહેરના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો. દાતાના તમામ ધર્મના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમણે જાહેર રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા હતા. આ પહેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વેપારીઓએ બંધ પાળ્યો હતો. દેશભરમાં આતંકવાદીઓને કડક સજા મળે તેવી માગણી ઉઠી રહી છે. સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે એકમત છે. વેપારીઓની માગણી છે કે આતંકવાદીઓને કડક સજા થવી જોઈએ અને દેશમાં શાંતિ સ્થપાવી જોઈએ. કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ માણસોને ગોળીબાર કરવામાં આવે છે, મારી નાખવામાં આવ્યા છે, એના અનુસંધાનમાં આજે દોતા તાલુકામાં તમામ સમાજો હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને બંધનું એલાન પાડવામાં આવે છે. અને સરકારશ્રીને અમારો અનુરોધ છે કે આ વારે ઘડીએ પેલો કરવાવાળા અને જે નિર્દોષ માણસોને મારવાવાળાને પાકિસ્તાનનો સાથ છે તો પાકિસ્તાનના દુનિયાના નકશામાંથી નાબૂદ કરી દેવા માટે અમારી સરકારશ્રીને અનુરોધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ફરી પ્રધાનમંત્રી આવાસ પર CDS સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી તણાવ વચ્ચે યોજાયેલ આ હાઈ લેવલ મિટિંગમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, NSA અજીત ડોભાલ સહિત ત્રણેય સેનાઓના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરક્ષાને લઈને પ્રધાનમંત્રી આવાસ પર આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ આલ રબારીને 25,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી વ્યક્તિ સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલ હતા. તેના મકાન પર બુલડોઝર ન ફેરવવા માટે પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલામાં કોન્સ્ટેબલે 25,000 રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી આ અંગે પાલનપુર SCBનો સંપર્ક કર્યો હતો. SCBની ટીમે આયોજન કરીને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલમાં સરકાર દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. નોંધનીય છે કે આ પ્રકારની કાર્યવાહી કોન્સ્ટેબલના અધિકાર ક્ષેત્રમાં ન હોવા છતાં તેણે લાંચની માગણી કરી હતી. SCBની ટીમે લાંચિયા કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા પોલીસની LCB અને SOG ટીમે પાલનપુર શહેરમાંથી વિઝા વગર ભારતમાં પ્રવેશેલી 2 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર ન્યૂ બસ સ્પોટ પાસેથી એક શંકાસ્પદ મહિલા ઝડપાઈ હતી. પકડાયેલી મહિલાની ઓળખ જુલેખા ખાતુન અરબ અલી માંડલ તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના રુદ્રપુર કુમરા કાશીપુર વિસ્તારની રહેવાસી છે. બીજી મહિલા શાહાના ડીસા શહેરના દક્ષિણ વિસ્તારમાંથી મળી આવી હતી. તે બાંગ્લાદેશના જામલપુર ચંદ્રા સોસાયટીની વતની છે. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ પાસે પાસપોર્ટ કે વિઝા ન હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બંને મહિલાઓની પૂછપરછ ચાલી રહી છે. વેરિફિકેશન બાદ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાંતિજની મદ્રેસામાંથી 8 બાળકો મૌલવીના અત્યાચારથી ભાગવાના મામલે પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. વધુ એક આરોપી મૌલવી યુસુફની પણ ધરપકડ કરાઈ છે. ત્રણેય આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા છે. ત્રણેય મૌલવીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસની નવી દિશા સામે આવી શકે છે. ગુપ્ત ભાગે અને સાથળ પર ઈજાઓને લઈને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે 8 બાળકો ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે પોલીસને મળી આવ્યા હતા. બાદમાં પોલીસે બાળકોનું મેડિકલ ચેકઅપ કરી તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. જોકે પોલીસે 3 મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ શહેરમાં આવેલા જામિયા દારૂ એહસાસ વકફ મદ્રેસા ખાતેથી 8 બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.
હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી તે દરમિયાન અસરવા ઉદયપુર ટ્રેનમાં જનરલ કોચમાંથી ગભરાટ ભરેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા. તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. બાળકો પર ગુસ્સો કરી સોટી, કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ મૌલવીઓ દ્વારા બાળકોને ગઢડા પાટુનો પણ માર મરાતો હોવાનું સામે આવ્યું હતું. પ્રાંતિજ ખાતે જામિયા દાઉલ અહેસાસ વકફ મદ્રેસા ખાતે 50 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. તે પૈકીના 38 બાળકો ત્યાં હાજર હતા. તે પૈકીના 8 બાળકો મોડી રાત્રે 2:30 કલાકે મદ્રેસામાંથી ભાગી છૂટ્યા હતા. જો કે 8 બાળકો બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના રહેવાસી હતા. લગભગ 15 દિવસ અગાઉ પ્રાંતિજ ખાતેની મદ્રેસામાં અભ્યાસ અર્થે આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામિયા દારુલ અહેસાન મદ્રેસા આવેલી છે. એમાં બાળકો અભ્યાસ માટે આવે છે. તે પૈકીના અમુક બાળકો ગઈકાલે ત્યાંથી નીકળી ગયેલા. તે બાળકોમાંથી પૂછપરછ કરતા ત્યાં એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે. ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે. આ ઘટનાની અંદર પોક્સોની એક્ટ ઉમેરવામાં આવશે. સાથળ ઉપર કે અન્ય ગુપ્ત ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી, હાથથી ઈજા પહોંચાડી તે પ્રકારની ફરિયાદ બાળકો કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જો પોક્સોની કલમ લાગવા પાત્ર હશે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલા આરોપીઓ પકડાયા છે? અત્યારે 2 આરોપીને અટક કરવામાં આવેલા છે. તપાસમાં કઈ આવ્યું? હાલ તપાસ ચાલુ છે. આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી કેટલા બાળકો ત્યાં અભ્યાસ માટે? એ અત્યાર સુધી જે બાળકો છે આ ફરિયાદીના સહાયક પક્ષના એ બાળકો મોટાભાગના બિહારના અહીંયા ભણવા આવ્યા હોય એવું જાણવા મળેલ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોના ઘર પર તવાઈ બોલાવવામાં આવી છે. આ કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ડિમોલેશનને રોકવા માટે અરજી કરવામાં આવી હતી, જે મુદ્દે હાઈકોર્ટમાં તત્કાલીન સુનાવણી કરી આ અરજીને ફગાવવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ કમિશનર GS મલિક, ક્રાઇમ બ્રાન્ચના JCB શરદ સિંઘલ પણ ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ચંડોળા તળાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ, 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ डेमोलिशन અત્યારે म्युनिसिपल कॉर्पोरेशन तरफથી અહીંયા થઈ રહ્યા છે. ये जैसा कि आप जानते हैं आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी. फिर से इन लोगों ने गैर कायदेसर मिलकत स्थापित की है. अभी AMC ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है, जो सरकारी ज़मीन है, उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है. पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर
स्थिति ना उत्पन्न हो, उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा। अभी तक 50 जितनी टीम काम कर रही हैं और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इसमें काम कर रही है। લોકોની જનભાગીદારી બ્લડ ડોનેશન માટે વધુને વધુ લોકો બ્લડ ડોનેશન માટે પ્રેરાય એ આશયથી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આદર્શ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને સર્ટિફિકેટ તેમજ પૂર્વ સરપંચ ભડવેલ કમલેશભાઈ દ્વારા પરશુરામ ભગવાનનો ફોટો આપવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ જોશી, સુરેશભાઈ જોશી, રાજુભાઈ જોશી, ખેમાભાઈ જોશી, દિનેશભાઈ જોશી, ડૉક્ટર સુરેશભાઈ જોશી, રમેશભાઈ ચૌહાણ, ખુલ્લાભાઈ જોશી, પ્રકાશભાઈ વ્યાસ, ભાખરી અમૃતભાઈ જોશી, અભયરામભાઈ જોશી, આસળ જગદીશભાઈ, વિક્રમભાઈ ગામોટ, મહેશભાઈ જોશી, બળદેવભાઈ જોશી, જનકભાઈ જોશી, વિક્રમભાઈ જોશી, ચેતનભાઈ પુરોહિત સહિત લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કર્યું હતું। આજે તારીખ 29/4/2025 રોજ પરશુરામ જયંતિ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો, જેનાથી સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એના માટેનો આયોજન હતો, જેમાં 30 જેવી લોહીની બોટલો જમા કરાવેલ અને અમે એને માટે જે લોકોએ લોહી આપ્યું એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને લોહી આપી અને અમારો મનોબળ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની એક ગામની સગર્ભા મહિલા સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આવી હતી, જેમાં સગર્ભા મહિલાને બ્લડ ટેસ્ટ લેવા માટે સરકારી લેબ ટેકનિશિયન પાસે બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાયો હતો, જેમાં મહિલાનો A+ ગ્રુપ આવ્યું હતું। ત્યારબાદ મહિલા અવારનવાર સરકારી હોસ્પિટલ ખાતે તપાસ કરવા આવતા તેના રિપોર્ટમાં પણ વારંવાર A+ રિપોર્ટ આવતો હતો। ત્યારબાદ ગત રવિવારના દિવસે મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં રવિવારના દિવસે રજા હતી। દિયોદર રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મહિલાનો બ્લડ ગ્રુપનો ટેસ્ટ કરાવવા ખાનગી લેબમાં મૂકવામાં આવતા મહિલાનો બ્લડ ગ્રુપ O પોઝિટિવ આવતા મહિલાઓના સગા ચોંકી ઉઠ્યા હતા, જ્યાં મહિલાની ડિલિવરી નોર્મલ થઈ ગઈ હતી, પણ મહિલા દર્દીના સગાએ દિયોદર રેફરલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર સામે લેખિતમાં રજૂઆત કરી આક્ષેપ કર્યા હતા કે દિયોદર રેફરલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનની બેદરકારીના કારણે જો મારી પત્નીનું સિઝેરિયન કરવાનું થયું હોત અને તેમાં બ્લડની જરૂર પડત તો સરકારી લેબ ટેકનિશિયનના રિપોર્ટના આધારે A+ બ્લડ ગ્રુપનું લોહી ચડાવવામાં આવ્યું હોત અને ક્યાંક મારી પત્ની સાથે અઘટિત ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? જેને લઈને મહિલાના પતિએ દિયોદર રેફરલ હોસ્પિટલના લેબ ટેકનિશિયન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી। તો અને લેબોરેટરી કાલે રવિવારના કારણે લેબોરેટરી સરકારી દવાખાનાની અંદર બંધ હોવાના કારણે અમુક અંદર રિપોર્ટ અગાઉ કર્યા હતા, એમાં A પોઝિટિવ આવતા હતા। 3-4 રિપોર્ટ મેં સરકારી દવાખાના લેબોરેટરીમાં કરાયા હતા, એમાં A પોઝિટિવ આવતા હતા। પછી મેં પ્રાઇવેટ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયા હતા, એમાં O પોઝિટિવ આવે છે। 3 જગ્યાએ રિપોર્ટ કરાયા હતા, એમાં O પોઝિટિવ આવે છે। કદાચ જો આ તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ, કદાચ જો એવું હોત કે સિઝેરિંગ કરવું પડોત તો કદાચ બ્લડની જરૂર પડોત તો એમાં આપણે લેબોરેટરીના કારણે સાહેબશ્રી આપણે બોટલ ચડાવોત કે જે લખીને આપ્યું હતું એ કારણે એમાં A પોઝિટિવ હતું અને જે આપણે ખાનગી રિપોર્ટ કરાયા એમાં પ્રાઇવેટ રિપોર્ટ કરાયા એમાં A પોઝિટિવ આવ્યું। એટલે આના કારણે આપણે જો A પોઝિટિવની બોટલ ચડાવી હોત તો કદાચ મારી વાઈફને એવી કોઈ દુર્ઘટના બનોત કે કંઈક એવું થઈ જોત। આ તો કારણ કે હજારો માણસો આવે છે, ગરીબ જ આવે છે કોઈ, અને હું એક ખેતી કામ કરું છું અને આવું કંઈક થોત તો અને મારી નમ્ર વિનંતી છે કે કાયદેસરની આપણે લેબોરેટરી જે ભાઈ બહેન કરે છે એની કાયદેસરની કાર્યવાહી કરે અને આની સરકારશ્રી મારી નમ્ર વિનંતી છે કે સરકારને આની કાયદેસર આપણે દિયોદર રેફરલ હોસ્પિટલમાં કાયદેસરની લેબોરેટરીમાં કાર્યવાહી કરે અને અમને ન્યાય અપાવે। તો બીજી બાજુ ફરજ પરના તબીબ સાગર પરમારે જણાવ્યું હતું કે રવિવારે સગર્ભા મહિલા દિયોદર ખાતે ડિલિવરીનો દુખાવો પડતા મારી પાસે આવ્યા હતા, જેમનો બ્લડ ગ્રુપ ચેક કરવા મેં ખાનગી લેબ ખાતે મોકલ્યા હતા, જેમાં મહિલાનો રિપોર્ટ O પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ મહિલાના પતિએ મને સરકારી લેબના રિપોર્ટ અને ખાનગી લેબના રિપોર્ટ બતાવ્યા હતા, જ્યાં મેં અને એક ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવવા મોકલ્યા હતા, જેમાં પણ મહિલાનો
O+ બ્લડ ગ્રુપ આવ્યું હતું, જેની સામે મહિલાના પતિએ મને લેખિતમાં જાણ કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. મેં ઉપલા અધિકારીને જાણ કરી છે. જે યોગ્ય છે એ ઉપલા અધિકારી આગળની કાર્યવાહી નક્કી કરશે. કોટડાના મહિલા ડિલિવરી માટે આવેલ તો રવિવારે હોવાથી લેબ બંધ હોવાથી પ્રાઇવેટમાં રિપોર્ટ કરાવેલ તો એમાં રિપોર્ટ O પોઝિટિવ જણાવેલ અને જ્યારે અહીંના રિપોર્ટમાં આગળના રિપોર્ટ જોયેલ તો એમાં A પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું. તો આના માટે હવે પ્રાઇવેટના રિપોર્ટ સાચા છે કે આ સરકારી હોસ્પિટલમાં થતા રિપોર્ટો સાચા છે, આના માટે હું ઉપરી અધિકારીને સોંપીશ કે આના માટે શું નિર્ણય અને એ ભાઈને અરજદાર છે એમને ન્યાય મળી રહે.